ખેડાના ડાકોર મંદિરમાં મારામારીની ઘટના બની છે। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરની આ ઘટના સામે આવી, જેમાં વહેલી સવારે મંગળા આરતી સમયની આ ઘટના સામે આવી છે। મંદિરમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। તો ઘુમટમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે। દર્શન કરવાની જગ્યાને લઈને બાબતે આ મારામારી થઈ છે। ટોળાએ સામસામે મારામારી કરી। મારામારીના દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તો ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાશે। તો દર્શન કરવાની જગ્યા બાબતે મારામારી થઈ છે, ન જેવી બાબતે મારામારીની ઘટના બની। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ખેડાના ડાકોર મંદિરમાં મારામારીની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? શ્વેતા, કહેવામાં આવી રહ્યું છે ડાકોર મંદિરમાં યાત્રાળુઓ એક સાથે બાખડ્યા હતા દર્શન બાબતે। સવારે મંગળા સમય હતો, મંગળા આરતીનો સમય હતો અને દર્શન બાબતે બે યાત્રિકો બાખડ્યા હતા। પરંતુ ખાસ કરીને કહેવામાં આવે છે કે મંદિર પ્રશાસનની પણ લાપરવાહી આમાં દેખાઈ રહી છે। સુચારુ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેને કારણે આ યાત્રિકો જગ્યા બાબતે બાખડતા હોય છે। આ સમગ્ર મામલે અત્યારે જે ડાકોર પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી, હાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે અને જગ્યાની બાબતે બબાલ થઈ છે, એટલે કહી શકાય કે મંદિર પ્રશાસન દ્વારા કોઈ સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી અને લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ વ્યવસ્થા જોવા મળી રહી નથી। જી, યાત્રાધામ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે। સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો આવતા હોય છે અને યાત્રિકો માટે સુચારુ વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ મંદિર પ્રશાસન દ્વારા પણ કોઈ પણ પ્રકારની ખાસ કરીને દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેને કારણે અત્યારે યાત્રિકો જગ્યા બાબતે અને ઘણીવાર અંદર મંદિરમાં દર્શન કરવા બાબતે પણ બાખડતા હોય છે। પરંતુ અત્યારે હાલ પોલીસ ત્યાં સમગ્ર મામલે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલાની તપાસ કરી અને જે યાત્રિકો બાખડ્યા છે તેમની પૂછપરછ કરી રહી છે। જી શ્વેતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખેડાના ડાકોર મંદિરમાં મારામારીની ઘટના, આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ન જેવી બાબતે કહી શકાય કે મારામારી થઈ છે, પરંતુ મંદિર પ્રશાસનની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે, કારણ કે લાખો ભક્તો ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે, વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી અને જેના કારણે આ મુસીબત સર્જાતી હોય છે અને લોકો મારામારી કરતા હોય છે।